આજના તાજા અને મુખ્ય સમાચાર. ભાવનગર જેલમાં કેદીએ જેલ સિપાહીને ફટકાર્યો. બેરકમાં જવાનું કહેતા ઉશ્કેરાઈને હુમલો કરી ધમકી આપી. ભાવનગર જિલ્લા જેલમાં ફરજ બજાવતા સિપાહી પર કાચા કામના કેદીએ અચાનક હુમલો કરી મૂઢમાર માર્યો હોવાની ઘટના સામે આવી છે. બેરેકમાં જવાની બાબતે ઉશ્કેરાયેલા કેદીએ આ હુમલો કર્યો હતો. ઇજાગ્રસ્ત જેલ સિપાહીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે અને તેમણે નીલમબાગ પોલીસ મથકમાં કેદી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. જૂની દાજ રાખી જેલ સિપાહી પર હુમલો કર્યો. ઘોઘા સણોસરા ગામની વતની અને ભાવનગર જિલ્લાના સિપાહી તરીકે ફરજ બજાવતા દિગ્વિજયસિંહ ગોહિલ પર આ હુમલો થયો હતો. ગત 1 ઓગસ્ટે સિપાહીએ કાચા કામના કેદી ચિરાગ બિપિન મકવાણા અને તેમના મિત્ર સર્કલ પાસેથી પોતાની ટપારી બેરકમાં જવાનું કહ્યું હતું. આ બાબતે ઉશ્કેરાઈને ચિરાગે સિપાહીને તેમના ક્વાર્ટર અંગે ધમકી આપી કોર્ટમાં ખોટા આક્ષેપોમાં ફસાવી દેવાની ધમકી આપી હતી. એકલતાનો લાભ ઉઠાવી ટેકાપાટુનો માર માર્યો. આ બનાવની દાજ રાખીને કેદી ચિરાગ મકવાણાએ ગઈકાલે સાંજે ફરજ પર રહેલા દિગ્વિજયસિંહ પર એકલતાનો લાભ ઉઠાવી અચાનક હુમલો કરી દીધો હતો. પોતાની સરકારી ફરજમાં રૂકાવટ ઊભી કરી તેણે સિપાહીને ટેકાપાટું મારીને ઈજા પહોંચાડી હતી અને જોઈ લેવાની ધમકી આપી હતી.